ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે એક નવો ટોપિક લઈને આવે છે આપણે, જેનું નામ છે એજિયોટ્રોપ. બરાબર. એકદમ સહેલો કોન્સેપ્ટ છે, એ છતાં જો કોઈને ખ્યાલ ના આવતો હોય તો ધ્યાનથી સમજજો, મજા આવશે. બહુ સહેલો અને સરળ ટોપિક કહી શકાય. તો પહેલાં તો ડેફિનેશન લખીએ આપણે કે એજિયોટ્રોપ કહેવાય કોને. તો એજિયોટ્રોપની સરળ વ્યાખ્યા આપણે લખીએ છીએ અહીં આગળ. કોને કહીશું એજિયોટ્રોપ? બેટા પહેલાં કોન્સેપ્ટ સમજીએ કે તમારી જોડે દ્રાવણો છે. ઓલરેડી તમે આ ચેપ્ટરમાં દ્રાવણો વિશે ભણ્યા છો. એ ઓલ ટાઈપના દ્રાવણોમાં ઘટકો કેટલા હોય? તો દ્રાવક અને દ્રાવ્ય બે ઘટકો મુખ્ય લઈએ. તમને ખબર છે કે આપણે આ ચેપ્ટરની અંદર દ્વિઅંગી દ્રાવણોનો જ અભ્યાસ કરીએ છીએ. તો એજિયોટ્રોપ એ એક પ્રકારનું દ્વિઅંગી મિશ્રણ જ છે, પણ એવું મિશ્રણ કે જેમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંગઠન સરખા હોય. હવે પ્રશ્ન થાય કે સાહેબ સંગઠન કોને કહેવાય? સંગઠન માટે મેં સરસ શબ્દ વાપર્યો હતો. એકચ્યુઅલમાં સંગઠનને તમે મોલ અંશ તરીકે પણ લઈ શકો. સંગઠન શોધો એવું કીધું એટલે મોલ અંશ. સંગઠનની વાત કરીએ તો સપોઝ આ ખાંડનું દ્રાવણ હોય તો તમે અહીંથી ચાખો તો એ ગળ્યું લાગે, અહીંથી ચાખો તો એ ગળ્યું લાગે, ને અહીંયાથી ચાખો તો એ ગળ્યું લાગે. મતલબ બધી જગ્યાએ એક સમાન વિસ્તૃત થઈને એકબીજા સાથે ભળેલા છે. બધી જગ્યાએ એક સમાન માત્રામાં સમાન મિશ્રણ હોય એ રીતે. બરાબર. પણ આ જે એજિયોટ્રોપ છે, બે પદાર્થોનું મિશ્રણ છે. એ બે પદાર્થોનું મિશ્રણ ખાસિયત શું ધરાવે છે કે બંનેના ટેમ્પરેચર બોઇલિંગ પોઈન્ટના ટેમ્પરેચર કેવા હશે? સેમ હશે. આ મેઇન કી છે, આ પોઈન્ટ સમજવાની. કોન્સેપ્ટ અહીંયા છે, પછી વ્યાખ્યા ઉપર જઈએ. બે પદાર્થોનું એવું મિશ્રણ કે જેમાં એના પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંગઠન સરખા હોય. મતલબ એક ઘટક પ્રવાહી અને એક ઘટક બાષ્પ, એવું સમજો. અને બંનેમાંથી તમે એક મિશ્રણ બનાવ્યું. હવે આ મિશ્રણ જે બને છે એ સેમ ટેમ્પરેચરે ઉકળે છે. બહુ ધ્યાન આપજો. આ જે એજિયોટ્રોપિક મિશ્રણ બનાવ્યું તમે, એજિયોટ્રોપ એટલે બીજું કંઈ નહીં, એક પ્રકારનું મિશ્રણ કહેવાય. શું કહેવાય? મિશ્રણ કહેવાય. એ બાજુ સમાંગ મિશ્રણ જ છે. સમાંગથી એ વિશિષ્ટ એવું મિશ્રણ કે જે ભેગા એવી રીતે થઈ જાય છે કે એક પદાર્થ તરીકે રચના થઈ જાય છે. આખો એક સેમ પદાર્થ એવું લાગે. બે મિશ્રણ ભેગા કરે એવું નહીં લાગતું. કેમ? સપોઝ એજિયોટ્રોપ સિવાયના કોઈ દ્રાવણો આપણે બે ભેગા કરીએ તો કોઈ 100 એવું કરશે, કોઈ 130 એવું કરશે. તો એમના વિભાગીય નિસ્યંદનથી અલગ અલગ ટેમ્પરેચરના કારણે 100 વાળું અલગ જુદું પડી હશે, 130 વાળું અલગ જુદું પડી હશે. પણ આની અંદર એવું નહીં થાય. આની અંદર બે પદાર્થો એવા સરસ રીતે એકબીજામાં ભળી જાય છે, એમનું એવું સંગઠન મજબૂત થઈ જાય છે બેટા કે એમનો સેમ બોઇલિંગ પોઈન્ટ થઈ જાય. બોઇલિંગ પોઈન્ટ એટલે સેમ ઉત્કલન બિંદુ થઈ જાય. હવે તમે કહેશો સેમ ઉત્કલન બિંદુ તો અલગ કઈ રીતે કરવા? તો નાશ થાય ને, એને તો આપણે એજિયોટ્રોપ કહીએ. આ બંને ભેગા થઈને એમનો ઉત્કલન બિંદુ સેમ કરી નાખશે, અચળ થઈ જશે ઉત્કલન બિંદુ એમનું. મતલબ કે સેમ ટેમ્પરેચરે બે કઈ રીતે છૂટા પડી શકે? અલગ અલગ ટેમ્પરેચર હોય તો આપણે બે પ્રવાહીને અલગ અલગ, બે ઘટકોને અલગ અલગ કરીએ, પણ આ તો બે જણા એકદમ સંગઠન સરખું બનાવી દેશે. એટલે એમના ઉત્કલન બિંદુ બંનેના સેમ થઈ જશે. પહેલો પદાર્થ અને બીજો પદાર્થ જે બેનું મિશ્રણ કર્યું છે બંનેનું, પ્રવાહી અને બાષ્પ વચ્ચે, તો એ એકબીજામાં એવા સરસ ભળી ગયા હશે બેટા. એટલે ઉત્કલન બિંદુ સેમ છે તો એને અલગ કરવા શક્ય નહીં. ગમે તે પદ્ધતિ લાગુ પાડશો, વિભાગીય નિસ્યંદન કરવા જશો, સેમ ટેમ્પરેચરે બંને જણા મળી જશે તો એ મિશ્રણ જ મળશે. અલગ કરી શકશો નહીં. એટલે આના ઉપરથી આપણે વ્યાખ્યા સમજી શકીએ કે એજિયોટ્રોપ કોને કહેવાય. તો એવું આપણી ભાષામાં લખીએ આપણે, એવું દ્વિઅંગી મિશ્રણ. અહીંયા આગળ લખ્યું, આપણે અહીંયાથી ડેફિનેશન ચાલુ કરીએ. એવું દ્વિઅંગી મિશ્રણ કે જેમાં પ્રવાહી અને બાષ્પના સંગઠન કેવા હોય મેં હમણાં સમજાયા. એવું દ્વિઅંગી મિશ્રણ કે જેમાં એવું દ્વિઅંગી મિશ્રણ છે કે જેમાં પ્રવાહી અને બાષ્પ, એક ઘટક પ્રવાહી અને એક બાષ્પશીલ છે. બરાબર. અથવા બાષ્પ અવસ્થામાં છે. તો આ દ્વિઅંગી દ્રાવણ થયું કેમ કે બે ઘટકો આવ્યા. વ્યાખ્યા લખતા જઈએ, સમજતા જઈએ. આ બંને ઘટકો કેવા છે? આ બંને ઘટકો એક પ્રવાહી અને એક બાષ્પશીલ છે. બંનેનું મિશ્રણ બનાવ્યું આપણે, એટલે દ્વિઅંગી મિશ્રણ થયું કે જેમાં પ્રવાહી અને બાષ્પના સંગઠન, એટલે પ્રવાહી અને બાષ્પના સંગઠન હંમેશા કેવા હશે? સરખા હોય. કેવા હોય? સરખા હોય. આવા મિશ્રણને આપણે શું કહીએ છીએ? એજિયોટ્રોપ કહીએ છીએ.
એમને અલગ કરવા શક્ય નહીં, એટલે એની ખાસિયત લખવી તો લખી દઈએ, અલગ કરવા શક્ય નથી. કેમ? દરેકને ખબર એમનું બોઇલિંગ પોઈન્ટ ઉત્કલન બિંદુ સેમ હોય, એના માટે ભેગા થઈ જાય એટલે ઉત્કલન બિંદુ સેમ થઈ જાય, એટલે અલગ અલગ કઈ રીતે પાડવા? બે ભેગા થઈને જે મિશ્રણ બનાવ્યું એનું ઉત્કલન બિંદુમાં બંને ઘટકના વ્યક્તિગત ઉત્કલન બિંદુ હોય, આનું નાનું, એ બે સેમ, સપોઝ સમજો કે 120 ડિગ્રી થઈ ગયું, તો 120 ડિગ્રી એ બંને છૂટા પડી જાય સાથે મિશ્રણ સ્વરૂપે, અલગ અલગ ઘટક થઈ શકશે નહીં. એવું મિશ્રણ તમારું જે એજીઓટ્રોપ તરીકે ઓળખાય છે. બરાબર? એટલે ઉત્કલન બિંદુના આધારે આપણે લખવું તો એમનો અચળ તાપમાને ઉકળે છે, ટેમ્પરેચર એમનું બંનેનું અલગ થતું નહીં, સેમ ટેમ્પરેચર જ ઉકળશે. બે પ્રકારો છે એના. કયા કયા પ્રકારો છે? તો એજીઓટ્રોપના મુખ્ય બે પ્રકારો છે. પહેલો પ્રકાર, બીજો પ્રકાર. અહીં આગળ સમજીએ. આપણે ટ્રીક આપેલી છે એક ઓલરેડી પહેલાં, એ ટ્રીકને યાદ કરીશું. અહીં આગળ પહેલાં ટ્રીકને યાદ કરી લઈએ. આગળ મેં તમને પહેલાં ટ્રીક આપેલી છે નિધન. નિર્બળ હોય ત્યારે ધન વિચલન હોય, A-B એ કેવું હોય? નિર્બળ આકર્ષણ બળોવાળું હોય તો ધન વિચલન આવે. ધન વિચલન આવો નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ. ધન વિચલન હોય તો કેવું કહેવાય? નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ. યાદ રાખજો, આના આધારે બી સમજી શકાય, આના આધારે સમજી શકાય. નિમ્નતમ ક્યારે હશે? જ્યારે એની અંદર ધન વિચલન જોવા મળતું હશે. તો ઓપોઝિટમાં ઋણ હોય તો મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ. બહુ ધ્યાન આપજો. રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવતું હોય, રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવતું હોય, તો રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવતું હોય તો આ ટ્રીક યાદ રાખજો. નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ હોય. કેવું હોય? નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ. અને સાથે સાથે આ યાદ રાખી શકાય કે ધન વિચલન ક્યારે થાય? જ્યારે A-B, મતલબ A અને B, આ એના આપણે દ્રાવક કહીએ, આને દ્રાવ્ય કહીએ, તો આના એટ્રેક્શન ફોર્સ કેવા હોય? નિર્બળ હોય ત્યારે ધન વિચલન હોય. અહીં આગળ સમજાવું લખીને તો A-A, B-B અને A-B. A બરાબર આપણે દ્રાવક લઈએ અને B બરાબર આપણે દ્રાવ્ય લઈએ. તો દ્રાવ્ય અને દ્રાવ્ય વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ હશે. દ્રાવક વચ્ચે, દ્રાવ્ય વચ્ચે. બરાબર? આ એને દ્રાવક લીધો તો દ્રાવક વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળો, દ્રાવ્ય વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળો. આ આમના સાપેક્ષમાં આનું કેવું હોવું જોઈએ? જો નિર્બળ હોય, આવી રીતે હોય, આ પોતે નિર્બળ થયું, તો એ વખતે આ કન્ડિશનમાં કયું વિચલન? નિર્બળ હોય તો ધન વિચલન. પણ ધન વિચલનનો અર્થ બીજો શું છે? નહીં એટલે નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ. એટલે આ નિર્બળ હોય તો ધન વિચલન, ને ધન વિચલન હોય તો નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ કહેવાય. સમજણ પડી? એક યાદ રાખો એટલે બીજું યાદ રહી જાય. જો આ A-B પ્રબળ હોત, મતલબ કે આવું હોત, A-B પ્રબળ બની જાય આની આ સેમ કન્ડિશનમાં, તો આ પ્રબળ કહેવાય. તો આ પ્રબળ થયા એટલે કેવું થઈ જાય? ધનના બદલે ઋણ વિચલન થશે. ઋણ વિચલન થાય તો એ મહત્તમ આવી જાય. શું થઈ જાય? મહત્તમ. બહુ સહેલો પોઈન્ટ છે. એટલે એક પોઈન્ટ છે નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ અને બીજું છે મહત્તમ. સમજો છો ને? મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ. તો દરેકને ખબર પડી ગઈ નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ ક્યારે હોય? ની ધન સામે કેવું? જો રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવતું હોય. જુઓ, એ દ્રાવણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતું હોય તો એ વિશિષ્ટ સંઘટન એને શું કહી શકાય? નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ કહી શકાય. હવે એના અંદર ઉદાહરણ સરસ મજાનું આપ્યું છે. ઇથેનોલ પ્લસ પાણી, આ બંનેનું જ્યારે સોલ્યુશન બનાવશો તો કદથી તમને 95%, કેટલું? કદથી 95% ઇથેનોલ ધરાવતું દ્રાવણ મળશે. જ્યારે મહત્તમની વાત કરીએ આપણે તો આની અંદર ધન વિચલન છે, તો આની અંદર કેવું હશે? ઋણ વિચલન જોવા મળશે. ત્યારે એ મહત્તમ વિચલન ધરાવે છે એમ આપણે કહી શકીએ. અને હું સરસ મજાનું ચોપડીમાં ઉદાહરણ આપ્યું છે આપણને કે HNO3 નાઇટ્રિક એસિડ પ્લસ પાણી, આ બંનેને જ્યારે આપણે મિશ્ર કરીએ છીએ ત્યારે આપણને જે સંઘટન મળે છે, ત્યારે આપણને જે દ્વિઅંગી મિશ્રણ મળે છે, એનો ઋણ વિચલનના કારણે મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ કહે છે. કેવું કહેવાય? મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ કહીએ છીએ આપણે. જેમાં તમે સંઘટન જોવું હોય તો 68%, યાદ છે ને બેટા? 68% HNO3 પ્લસ અંદર બીજું શું હશે? 32%
પાણી હોય અને ઉત્કલન બિંદુ કદાચ તમને યાદ હોય તો સહેલું હતું યાદ રાખવું 393.5 કેલ્વિન. તો આ હતો બંને વચ્ચેનો ડિફરન્સ, નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ અને મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ. ફરીથી એકવાર સમજાવી દઉં કે એજીઓટ્રોપ કેવું પણ તો એવું દ્વિઅંગી મિશ્રણ કે જેમના બંનેના ઉત્કલન બિંદુ અચળ તાપમાને ઉકળે, મતલબ બેના ટેમ્પરેચર સેમ થઈ જાય ઉત્કલન બિંદુના, એટલે તમે અલગ કરી જ ના શકો એને. આ એવું ગાઢ મિશ્રણ થઈ જાય. એકચ્યુઅલમાં આમ મિશ્રણો આવા હોય છે કે જે ભેગા તો થઈ જાય, સરસ સંગઠને બનાવો, સમાંગ મિશ્રણે બનાવી દે, પણ એ અલગ અલગ ટેમ્પરેચર ધરાવતા હોય છે. એટલે શું વિભાગીય નિસ્યંદનમાં 100 વાળું પહેલાં અલગ પડી જશે, પછી વધશે 130 વાળું, પણ આમાં એવું નહીં થાય. ભલે સંગઠન આવી રીતે થાય, પ્રવાહી અને બાષ્પ એકબીજા સાથે ભળી જાય છે અને એ સરખા હોય સંગઠન એમના મિશ્ર કરવાથી, એટલે એમના ટેમ્પરેચર સેમ હશે, એના કારણે ઉત્કલન બિંદુ સેમ હશે, એના કારણે આને અલગ કરવું શક્ય નહીં. એવું મિશ્રણ એને શું કહેવાય? એજીઓટ્રોપ કહેવાય. તો વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો એવું દ્વિઅંગી મિશ્રણ, બે અંગો કયા? એક પ્રવાહી અને બાષ્પ, બે ઘટકો. એવું દ્વિઅંગી મિશ્રણ, બેટા ધ્યાન આપજો, એવું દ્વિઅંગી મિશ્રણ કે જેમાં પ્રવાહી અને બાષ્પના સંગઠન સરખા હોય છે. ટૂંકી વ્યાખ્યા છે. એવું દ્વિઅંગી ના લખો તો તમે ડાયરેક્ટ લખો એવું મિશ્રણ કે જેમાં પ્રવાહી અને બાષ્પના સંગઠન કેવા હોય? સમાન હોય. એવું મિશ્રણ કે જેમાં પ્રવાહી અને બાષ્પના સંગઠન કેવા હોય? સરખા હોય. એવા મિશ્રણનો એજીઓટ્રોપ કહેવાય. અલગ અલગ કરવા શક્ય નહીં, કેમ કે બોઇલિંગ પોઈન્ટ એમનો સેમ થઈ જાય. એનું કારણ છે અચળ તાપમાને ઉકળે છે. તાપમાન ટેમ્પરેચર બદલાતું નહીં એકબીજાના ભળવા પછી, એકબીજા ભળી જાય એકબીજામાં, ભળ્યા પછી એવું થતું નહીં કે એમનું ટેમ્પરેચર અલગ થઈ જાય. નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ અને મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ બે એના પ્રકારો છે. નિમ્નતમ ક્યારે હોય? મેઇન ટ્રીક આપી તમને, નિધન યાદ રાખવાનું. નિમ્નતમ ક્યારે હોય? ધન વિચલન હોય ત્યારે. ધન વિચલન ક્યારે હોય? તો નિર્બળ હોય ત્યારે. તો એ બી નિર્બળ હોય તો ધન વિચલન, ધન વિચલન હોય તો નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ. તો સેમ એઝ ઓપોઝિટમાં મહત્તમ એટલે ઋણ વિચલન થઈ જાય. ઇથેનોલના પાણી નિમ્નતમ ઉત્કલન એજીઓટ્રોપ, કદથી 95% ઇથેનોલ હોય એમાં. અને મહત્તમની વાત કરીએ તો ઋણ વિચલન ધરાવતો હોય રાઉલના નિયમથી તો મહત્તમ ઉત્કલન એજીઓટ્રોપ દર્શાવશે. ઉદાહરણ છે એનું HNO3 અને પાણી. 68% HNO3, 32% H2O અને ટોટલ ટેમ્પરેચર કહીએ તો 393.5 કેલ્વિન ટેમ્પરેચર એના માટે રહેશે. આ હતું તમારો એજીઓટ્રોપ ટોપિક. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ છીએ. તો એ ટોપિક આપણો હાઇપરટોનિક, હાઇપોટોનિક એટલે અતિ અભિસારી, અલ્પ અભિસારી, સમ અભિસારી વિશે રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટોપિક આપણો સમ અભિસારી દ્રાવણો. બહુ જ સહેલો છે સમજવામાં થિયરિકલી. આના ઉદાહરણ તમને પૂછાતા હોય છે ઘણીવાર, તો ધ્યાન આપજો. સમ અભિસારી દ્રાવણો અગાઉ આપણે ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ કે અભિસરણ દબાણ શું, અભિસરણ કોને કહેવાય, પ્રતિ અભિસરણ. તો ટૂંકમાં સમજાવી દઉં કે જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણો અને દ્રાવણ અને દ્રાવકના અર્ધપારગમ્ય પડદા સાથે એકબીજા જોડે રાખવામાં આવો તો એમાં દ્રાવકના કણો સ્વયંભૂ રીતે દ્રાવણ તરફ જશે, એટલે કે નીચી સાંદ્રતાથી ઊંચી સાંદ્રતા તરફ દ્રાવકના કણોનો સ્વયંભૂ પ્રવાહ રચાશે. એને આપણે અભિસરણ કહીએ. એ અભિસરણની ઘટના અટકાવતું જે દબાણ લગાડીએ એને કહેવાય પાઈ, એને કહેવાય અભિસરણ દબાણ. અને પાઈથી પણ જો વધારે દબાણ તમે આપો તો આ ઘટના ઊંધી થશે, મતલબ કે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પ્રવાહ ચાલુ થઈ જશે દ્રાવકના કણો. કેમ કે અર્ધપારગમ્ય પડો દ્રાવકના કણોને જ જવા દે, તો એ ઘટનાના પ્રતિ અભિસરણ કહેવાય. આ ટૂંકમાં મેં તમને સમજાવ્યું. એકચ્યુઅલમાં થિયરી સરસ મજાની આપણે શીખેલા છીએ, બરાબર. તો એના પછીનો ટોપિક છે સમ અભિસારી દ્રાવણો, એને કહેવાય આઇસોટોનિક સોલ્યુશન, આઇસોટોનિક દ્રાવણો. તો સમ અભિસારીમાં દેખાય છે, સમ એટલે સરખા, અભિસારી દ્રાવણ એટલે સમ અભિસારીનો મતલબ થાય સરખા અભિસરણવાળા, સરખા અભિસરણ દબાણવાળા. તો આપેલા તાપમાને સરખા પાઈ ધરાવતા હોય એવા દ્રાવણોને શું કહેવાય? સમ અભિસારી દ્રાવણો કહેવાય. ઘણીવાર આને સમદાબી કહેતા હોય છે. એ બિકોઝ ઓફ એમના બાષ્પ દબાણ પણ કેવા હોય? સરખા હોય છે. એટલે જે દ્રાવણોના પાઈ સરખા હોય, મતલબ કે અભિસરણ દબાણ સરખા હોય, એના બાષ્પ દબાણ સરખા હોય, એવા દ્રાવણોને શું કહેવાય? સમ અભિસારી દ્રાવણો કહેવાય, આઇસોટોનિક દ્રાવણ. ક્લિયર? કયા દ્રાવણો
તો એવા દ્રાવણો જેમના અભિસરણ દબાણ સરખા હોય એવા દ્રાવણોને સમઅભિસારી કહેવાય. બીજી રીતે કે જેમના બાષ્પ દબાણ સરખા હોય એમને પણ સમઅભિસારી દ્રાવણો કહીએ છીએ આપણે. આપેલા તાપમાને વ્યાખ્યા આપણે જોઈએ છીએ કે આપેલા તાપમાને સરખા પાઈ હોય અને બાષ્પ દબાણ ધરાવતા હોય સરખા એવા દ્રાવણો આપણે શું કહીએ? સમઅભિસારી દ્રાવણો. ક્લિયર? ટૂંકમાં કહીએ તો અભિસરણ દબાણ સરખા હોય એવા દ્રાવણોને સમઅભિસારી દ્રાવણો કહેવાય. બરાબર? મગજમાં બેઠું બેટા? હવે સરખા અભિસરણ દબાણ છે એટલે એમની વચ્ચે જો અર્ધભાર ગમે પડતો રાખો તો અભિસરણ થશે નહીં, કેમ કે સાંદ્રતા બંને બાજુ સરખી હોય કે ના હોય, અભિસરણ દબાણ બંને બાજુ સરખા લાગુ પાડે છે તો પછી કંઈ થવાની જ નહીં પ્રોસેસ, અભિસરણ થશે જ નહીં. એક્ઝામ્પલ તમને આપ્યું છે 0.9%, આમ 0.91 પણ લખતા હોય છે ઘણા. 0.9% W/V NaClનું ક્ષારીય દ્રાવણ આપણે બનાવીએ. હવે એકચ્યુઅલમાં આ ક્યાં જોઈશ તો બેટા? કદાચ તમે કોઈ જગ્યાએ ગયા હોય દવાખાને તો બાટલા જ્યારે ચડાવો છે એના ઉપર NS લખેલું હોય છે, NS, પણ આવું લખ્યું છે 0.9% W/V 0.9% NS. NSનો મતલબ થાય નોર્મલ સેલાઇન સોલ્યુશન. નોર્મલ સેલાઇન સોલ્યુશન એનો મતલબ થાય સામાન્ય ક્ષારીય દ્રાવણ. શું કહેવાય? સામાન્ય ક્ષારીય દ્રાવણ. એ બોટલ ચડાવતા હોય પેશન્ટનો તો એવું શું ખાસિયત છે આની અંદર? 0.9% NS એમને ચડાવો. જો આપણે સાંદ્રતા બદલી દઈએ અહીંયા આગળ તો ચેન્જ થાય તો શું થાય? તકલીફ થઈ જાય બેટા. તો કેમ આ જ લેવું પડે? તો એનું રીઝન આપી જો અહીંયા આગળ કે 0.9% W/V NaClના ક્ષારીય દ્રાવણ સાથે આપણે જે આપણા લોહીના કોષની અંદર, બ્લડ સેલની અંદર જે આપણા દ્રાવક ફ્લુઇડ રહેલું છે, આપણા અંદર લિક્વિડ છે બ્લડના સેલની અંદર, એ આની સાથે કેવું છે? સમઅભિસારી છે. એટલે સેમ તમે ચડાવી શકો એના. એટલે બ્લડની અંદર જ્યારે ચડાવશે, મતલબ બોડીની અંદર ચડાવશે ત્યારે અંદર બ્લડની અંદર જે સેલ છે આપણા લોહીના કોષમાં, એના અંદર જે દ્રાવક ભરેલું છે આપણા બોડીની અંદર, એની સાથે આનો અભિસરણ દબાણ મેચ થાય છે, બંને સરખા છે. એના કારણે થઈને આપણે બોટલ ચડાવીએ છીએ NS, એને અંદર ઇન્જેક્શન આપતા હોઈએ છીએ. કેમ દર્દી બેભાન હોય તો મોઢાથી અપાય નહીં, શ્વાસ લેતો હોય વખતે તો સીધું શ્વાસ નળીમાં જતું રહે. એના માટે થઈને નસમાં એને ગ્લુકોઝ ચડાવતા હોય, આ રીતે NSના દ્વારા ઇન્જેક્શન આપતા હોય. ખ્યાલ આવ્યો? એટલે બોડીના ફ્લુઇડ્સની, લોહીના ફ્લુઇડની સાથે આ સમકક્ષ અભિસરણ દબાણ આનું જેટલું હશે એટલું જ આનું હશે. સમઅભિસારી એટલે જ કહેવાય બેટા. એના કારણે એ બંને એકબીજા સાથે કમ્બાઈન થઈ શકે છે. બીજું ઉદાહરણ તમને આપ્યું છે 0.1 મોલર H2SO4ની સાથે 0.3 મોલર ગ્લુકોઝનું દ્રાવણ. એક્સ્ટ્રા ઉદાહરણ છે, યાદ રાખજો. ક્લિયર? હવે આ સમઅભિસારી દ્રાવણો ઉપરથી બીજા બે પ્રકારો આવ્યા, અતિ અભિસારી, અલ્પ અભિસારી. શબ્દોની માયાજાળ છે બેટા, ખ્યાલ આવી જવો જુઓ. અલ્પ એટલે ઓછું, અતિ એટલે વધુ. જ્યારે તમારો કોઈ મિત્ર ગુસ્સે થતો હોય તો આપણે શું કહીએ? બહુ હાઈપર નહીં થવાનું બેટા. બહુ હાઈપર નહીં થવાનું. હાઈપર એટલે વધુ. જુઓ દેખાય છે? વધુ પાઈવાળા દ્રાવણોને ઓછાની સાપેક્ષે શું કહેવાય? અતિ અભિસારી. આ બે ભાઈબંધો છે, ધ્યાન આપજો. આ ચુન્નુ અને મુન્નુ, બરાબર? આ બે જણા જ્યારે બાંધશે, બરાબર, એકની બોડી થોડી વધારે રાખીએ, એકની ઓછી રાખીએ. આ ચુન્નુ છે અને આ મુન્નુ છે, બરાબર? આ બંનેમાં તમને અભિસરણ દબાણ આપણે કહીએ તો કોનું વધારે લાગે છે? જો આ ભાઈ થોડા હેલ્ધી છે એનું વધારે લાગે છે, બરાબર? પ્રેશર આનું વધારે છે તો શું કહેવાય? આ ભાઈ હે અતિ અભિસારી કહેવાય. એટલે આ હાઈપર કહેવાય. શું કહેવાય? હાઈપર. કોની સાપેક્ષે? આ ઓછાની સાપેક્ષે. એટલે વધુ પાઈવાળો હોય એ દ્રાવણના ઓછાની સાપેક્ષે શું કહેવાય? હાઇપરટોનિક, અતિ અભિસારી. જ્યારે આ ચુન્નુ છે, બરાબર, એનું પ્રેશર કેવું છે? ડાઉન છે. કોની સાપેક્ષે? આની સાપેક્ષે. તો વધારે હોય એની સાપેક્ષે જે ઓછું છે એ ઓછાનો શું કહેવાય? અલ્પ અભિસારી. એને કહેવાય હાઇપોટોનિક. યાદ છે ને? ચુન્નો મુન્નો થે દો ભાઈ, રસગુલ્લે મેં હુઈ લડાઈ. ચુન્નો બોલા મેં ખાઉંગા, મુન્નો બોલા મેં ખાઉંગા. યાદ આવ્યું? નાના હતા ત્યારે આવી રેમ્સ સાંભળી હશે, બરાબર? તો એના આધારે યાદ રાખી લેવાનું, મગજમાં બેસી જવું જોઈએ કે આના કારણે આ હેલ્ધી વધારે છે, પાઈ એનું વધારે છે,
એટલે આપણે એને શું કહીએ છીએ? અતિ અભિસારી. વધારે સાપેક્ષમાં જેનું ઓછું છે એને શું કહીએ? હાઇપોટોનિક, અલ્પ અભિસારી. એટલે વધુ પાઈવાળો હોય તો ઓછાની સાપેક્ષે એને શું કહેવાય? અતિ અભિસારી એટલે કે હાઇપોટોનિક. અને ઓછું પાઈ આપ્યું હોય તો વધારેની સાપેક્ષમાં ઓછું હોય એને શું કહેવાય? હાઇપોટોનિક કહેવાય. બંનેના ઉદાહરણ લખ્યા છે, અહીં આગળ હું જસ્ટ સમજાવું છું. અહીંયા હતા એના જ ઉદાહરણ છે. 0.9% W/NaCl દ્રાવણ, લોહીનો કોષ. હવે લોહીના કોષની અંદર જે ફ્લુઇડ છે એમાં 0.9% NH તમે ચડાવો કોઈને તો વ્યાજબી છે, ચલો એ સમઅભિસારી. પણ જો અહીંયા આગળ દર્શાવ્યું છે મેં, જો 0.9થી વધારે લઈ લીધો, 0.9% W/NaCl કરતાં વધારે સાંદ્રતાવાળું દ્રાવણ તમે લીધું તો એ વખતે પ્રોબ્લેમ થઈ શકે એના, તો ના ચડાવાય. એ કેવું થઈ જાય? હાઇપરટોનિક થઈ જાય. અને બ્લડના અંદર જે ફ્લુઇડ છે બરાબર, એની અંદર આ કેવું છે? સમઅભિસારી. પણ એનાથી ઓછી સાંદ્રતા, ધ્યાન આપજો, એનાથી ઓછી સાંદ્રતાવાળું દ્રાવણ લઈએ આપણે આ NaClનું, તો એ વખતે આપણે એને શું કહીશું? અલ્પ અભિસારી કહીશું. કમ્પેરિઝન છે બેટા, ફરી સમજાવું છું. આ લોહીના કોષની સાથે, આ ફ્લુઇડની સાથે 0.9% W/NaClનું સાંદ્રતાવાળું દ્રાવણ હોય તો મેચ થઈ જશે. આ બંને ઇક્વલ થઈ જશે, બંનેના અભિસરણ દબાણ ઇક્વલ છે. પણ જો આ 0.9% કરતાં વધારે સાંદ્રતાવાળું દ્રાવણ બનાવવું NaClનું, 0.9% કરતાં વધારે, તો એ કેવું થઈ જશે? હાઇપરટોનિક થઈ જશે. એને ચડાવાય નહીં બોડીની અંદર, બરાબર. એ જ રીતે આ બંને સેમ છે, લોહીનું અને 0.9% W/Vનું. પણ આ બંનેમાં આ સમાન આ એ સમાન છે, બંને એકબીજાના અભિસરણ દબાણ સમાન છે, સાંદ્રતા એ સમાન છે. એના આધારે બંને સમઅભિસારી, પણ સમઅભિસારી હતા. હવે આપણે જે આ દ્રાવણ બનાવવાનું છે કેવું લીધું છે મેં જુઓ? એનાથી ઓછી સાંદ્રતા. હવે જે દ્રાવણ બનાવવાનું છે NaClનું એ કેવું છે? આનાથી ઓછી સાંદ્રતાવાળું, 0.9%થી ઓછી વાળું બનાવ્યું આપણે. તો આ દ્રાવણ જે આપણું બન્યું એને શું કહેવાય? અલ્પ અભિસારી કહેવાય. આમ સમઅભિસારી હતા પણ આ 0.9%થી ઓછી સાંદ્રતાવાળું દ્રાવણ બનાવ્યું. આ દ્રાવણ જે બનશે આપણે એના અલ્પ અભિસારી કહીશું. એના કારણે શું થાય? આ ઓછી સાંદ્રતાવાળું એટલે કોષ ફૂલવા મળશે. સેમ એઝ અહીંયા જે દ્રાવણ લીધું છે કેવું છે? 0.9% W/Vથી વધારે સાંદ્રતાવાળું, એટલે વધારે હોય એટલે શું કહેવાય? વધુ પાઈવાળો, એના કારણે અતિ અભિસારી કહેવાય. સમજે કે નહીં? પોઈન્ટ સહેલું છે, તમે સમજો તો સારી વાત છે, બાકી અઘરું બનાવવાનો કોઈ સ્કોપ છે નહીં. તો પણ ના સમજે તો કમેન્ટમાં જણાવજો. હજુ આપણે બીજા ઉદાહરણ સાથે મળીશું. ફરીથી મળીએ આવા જ એક નવા સારા વિડીયો સાથે. તબ તક કે લીએ બાય બાય, ટાટા, સી યુ.